અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજથી 3 રસ્તા સર્કલ સુધી માર્ગ ઉપર ઠાગર થીંગડા દૂર કરવા માંગ ઉઠી છે। અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેનું હાલ હાંસોટ તરફથી ભરૂચી નાકા સુધી નવીનીકરણ કર્યું છે, તો રાજપીપળાથી અંકલેશ્વર 3 રસ્તા સર્કલ સુધીના માર્ગને નર્મદા પંથ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત હાલ ઓએનજીસી બ્રિજ સુધીના માર્ગ બની ગયો છે। પણ ઓએનજીસી બ્રિજનો અપ્રોચ રોડ પૂર્ણ થયા બાદ 3 રસ્તા સર્કલ સુધીનો માર્ગ વર્ષોથી બિસ્માર છે, જેના ઉપર માત્ર ઠાગર થીંગડા જોવા મળી રહ્યા છે, જેને લઈ માર્ગ ઉબરખબર બન્યો છે। છેલ્લા 1 વર્ષથી આ માર્ગ ઓએનજીસી બ્રિજ બંધ થતાં જૂજ લોકો ઉપયોગ કરી રહ્યા છે અને હવે ટૂંકમાં બ્રિજ શરૂ થતાં પુનઃ વાહનો ધમધમતો થશે, ત્યારે માંડ અડધા કિલોમીટરના માર્ગને ત્વરિત અસરથી નવીનીકરણ કરી થીંગડા દૂર કરી કાર્પેટ વર્ક શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। શહેરના હાર્ટલાઇન એવા આ માર્ગ રોજના હજારો વાહનો પસાર થાય છે, તો અહીં અનેક હોસ્પિટલ, એપીએમસી સહિત મુખ્ય બજાર આવેલા છે, જેને લઈ ચોમાસા પૂર્વ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ વેપારી કરી રહ્યા છે।